तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैस्ताङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थितसद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तन्न विदुस्तुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तन्न विदुस्तुरासुरगणा देवाय तस्मै नमः। आठमो અને नवमो श्लोक। मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः। अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम्। अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनञ्जय। भगवान પોતાની જ પ્રાપ્તિના સાધનને દર્શાવે છે। પરમાત્મા પ્રાપ્તિના સાધન છે, મુખ્ય સાધન છે મન અને બુદ્ધિ। એ મન બુદ્ધિ જ્યારે પરમાત્મામાં જોડાઈ જાય ત્યારે તેની પ્રાપ્તિ થઈ શકે। અને એક વખત મન બુદ્ધિ જોડાય પછી ભગવાન કહે છે પછીનું કામ મારું છે। નિવસિષ્યસि મયી એવ,
પછી તું મારામાં જ રહીશ, એટલે કે મારી પ્રાપ્તિ થઈ ગઈ એવું સમજીને. એટલે નિવસિષ્યસી, મારામાં જ રહીશ એટલે બ્રહ્મભાવ, બ્રહ્મનિષ્ઠા જેને કહી શકાય. અને એની પ્રાપ્તિ માટે અહીંયા સગુણ સાકારની ઉપાસના બતાવે છે. એટલે એવું કહી શકાય કે મય્યેવ મનઃ, મનને જોડવું એટલે છે ભક્તિયોગ અથવા તો અષ્ટાંગ યોગ. એમાં મનને જોડવાની વાત છે, ચિત્તને એકાગ્ર કરવું. તો મન દ્વારા આ બે યોગ દર્શાવ્યા, ભક્તિ યોગ, અષ્ટાંગ યોગ. અને બુદ્ધિના અર્પણ દ્વારા જ્ઞાન યોગને દર્શાવે છે. એટલે જ્ઞાન ભક્તિથી જે અંતરમાં ભાવ સ્મરણ સતત બનેલું રહે, ચિત્ત એમાં જ એકાગ્ર થાય, તો એ જ્ઞાન પ્રાપ્તિ કરી અને પછી મારામાં જ રહેશે. પછી એને વિચરણ કરવાના બીજા કોઈ સ્થાન જ નથી જણાતા, મહત્વ જ ક્યાંય નથી. અને એટલા માટે આપણે જોવાનું છે મહત્વ મારા માટે કોનું છે. રોજ રોજ અહીંયા તો અભ્યાસ યોગ બતાવે છે, આ જ અભ્યાસ કરવાનો છે. જેના માટે મહત્વ હશે એના માટે સમય નીકળી જશે, અને નહીં તો જેનું મહત્વ હશે એના માટે સમય રહેશે. જેના માટે પ્રેમ હોય એનો જ વિચાર, એની આજુબાજુ જ મન ફરતું રહે. એટલે પ્રેમ કેળવવો પડે, મહત્વ બુદ્ધિ કેળવવી પડે, આના માટે અભ્યાસ. અને એમ કરીને અંતે તો એક જ વસ્તુ ભગવાનને કરાવવી છે, સત્યનું દર્શન. જે સાધન બતાવે કે કોઈ પણ ગ્રંથ જે ઉપદેશ કરે, એક જ લક્ષ્ય બતાવવું છે કે સર્વત્ર એક હું જ વ્યાપ્ત થઈને રહેલો છું, એનું દર્શન કર. સમગ્ર બ્રહ્માંડ રૂપે જગદીશ્વરના જ દર્શન કરવાના છે. એના માટે આ બધા જ સાધનો એક પછી એક દર્શાવે છે. એટલે મુખ્ય સિદ્ધાંત તો છે સર્વં ખલુ ઇદં બ્રહ્મ. એના માટે વિચાર કરવાનો સર્વં વિષ્ણુમયં જગત. સર્વત્ર બ્રહ્મ એટલે નિર્ગુણ નિરાકારનું ચિંતન નથી થતું, તો વિષ્ણુનું ચિંતન કર, તારા ઈષ્ટનું ચિંતન કર. અને એ રીતે જે અત્યારે મનની સ્થિતિ છે એમાં પરિવર્તન લાવ. મન કોનું ચિંતન કરે છે? સામે જે વિષય વ્યક્તિ દેખાય એને જ સાચા માની એનું જ ચિંતન કરે છે, પણ એ સત્ય નથી. વિષય વ્યક્તિમાં જ રહેલ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા, જેના કારણે વિષય અને વ્યક્તિ એનું અસ્તિત્વ છે, એ સત્ય છે. એટલે અત્યારે વિષય વ્યક્તિ ઉપર દ્રષ્ટિ છે, ત્યાંથી દ્રષ્ટિને હટાવ અને જે એમાં જ રહેલું સત્ય અધિષ્ઠાન એના તરફ દ્રષ્ટિને લઈ જા. એટલે અત્યારે જે વિચાર કરીએ છીએ, જે દર્શન કરીએ છીએ, એમાં પરિવર્તન કરવાનું છે. દર્શન છે નામ રૂપનું, એને બદલે હવે દર્શન બદલો. નામ રૂપ જેના કારણે અસ્તિત્વમાં છે એ પરમાત્મા, એનું સ્મરણ. આલંબન નામ અને રૂપનું જ લઉં. અભ્યાસ યોગમાં આલંબન બતાવે છે, આલંબન નામ રૂપનું લઉં, પણ એમાં અટકી ન જાઓ. એટલે કહેવામાં આવે કે નામ રૂપ જેના કારણે છે. જેવી રીતે કહેવાય કે આ લોખંડ તપેલું છે, લોખંડ અગ્નિમાં મૂકો તો તપી જાય. લોખંડ તપેલું છે, પણ એવું બોલતી વખતે પણ મને યાદ હોય કે લોખંડમાં જે ઉષ્ણતા છે એ લોખંડની પોતાની નથી, અગ્નિની છે. ભલે બોલું કે ગરમ લોખંડ, લોખંડનો ગોળો, પેલા અગ્નિનો ગોળો, ભલે બોલું, પણ યાદ રહે કે એમાં રહેલ લોખંડમાં
ઉષ્ણતા નથી, અગ્નિની છે. એવી જ રીતે નામ રૂપનું આલંબન લઉં ત્યારે પણ વિચાર કરું કે એમાં જે વ્યક્ત થયેલ છે એ સત્ય સ્વરૂપ તો કોણ છે? અવ્યક્ત પરમાત્મા. અવ્યક્ત જ નામ રૂપ રૂપે વ્યક્ત થયેલા છે. એ મને સ્મરણ રહે તો એની પ્રાપ્તિ સંભવ છે. એટલે આ વારંવાર સ્મરણની દિશા બદલવાનું કહે છે. સત્સંગ એ જ કાર્ય કરે, સ્મરણ બદલાવે, વિચાર કરતા શીખવે. કહે છે કે ધર્મ, અર્થ અને કામ વિશે ખૂબ વિચાર કર્યો, અત્યાર સુધી એનો જ વિચાર કરીએ છીએ. હવે એમાંથી મનને પાછું વાળી ઈશ્વર તત્વનો વિચાર કર, એના વિશે મનને એમાં જોડી દે. એટલે વિચાર કરતા શીખવું પડે. કેમ? કારણ જેના કારણે આ જગતમાં ફસાયા, બંધનમાં પડ્યા, એ કારણ છે વિચાર. જેના કારણે પરમાત્મા અત્યંત સમીપ હોવા છતાંય દૂર બેઠેલા દેખાય, એનું કારણ છે વિચાર. તો મૂળમાં શું છે? વિચાર. પણ કેવો વિચાર છે? અયોગ્ય દિશામાં કરેલો વિચાર. વિચાર તો બહુ કરીએ, થાકી જાય વિચાર કરી કરી. એને વિચાર કરતા તો કાંઈ શીખવાનું છે નહીં, સહજતાથી જ વિચારો આવે છે. પણ એ જ વિચાર એને સાધન બનાવી લઉં. કરવાનું શું છે? યોગ્ય દિશામાં વિચાર કરતા શીખવું. અયોગ્ય દિશામાં વિચાર કરીને બંધન અને યોગ્ય દિશામાં વિચાર કરીને મુક્તિ. તો વિચાર કરવા માટે જ સત્સંગ છે, આ સ્વાધ્યાય છે કે મને યોગ્ય દિશામાં વિચાર કરતા શીખવે છે. અને એવો વિચાર આપણે ગયા વખતે કર્યો કે જે નામ રૂપને જોઉં એના કારણનો વિચાર કરો. કારણ વિચાર કરવાથી કાર્ય પરથી દ્રષ્ટિ દૂર થશે. અને એ રીતે યોગ્ય દિશામાં વિચાર એ શું કરે? દૂર રહેલા પરમાત્માને નજીક લાવી દે. નજીક જ છે, સમીપ જ છે, પણ વિચારથી દૂર જતા રહ્યા હતા. હવે વિચારથી નજીક લાવો. અને એવો વિચાર અહીંયા કરાવે છે ભગવાન કે તું તારા મન બુદ્ધિને મારામાં જોડી દે. અને એ રીતે જે વસ્તુ વાસ્તવમાં મારી જ હતી એને તું મારી મને પાછી સોંપી દે. સીધા સરળ ભાષામાં કેવું હોય તો, જે મારું જ હતું, મેં જ આપેલું છે. મન બુદ્ધિ પણ કોણે આપ્યા? એને જ આપેલા છે. તો જે મેં જ આપેલું છે મારું જ છે, પણ તે માલિકી કરી લીધી, મારું મન, મારી બુદ્ધિ. તો હવે સાચા સ્વામીને સોંપી દે. એને કે ને કે કોઈનો કૂતરો પાળેલો હોય એને એવી સરસ રીતે કેળવેલો હોય અને બીજા માલિકના હાથમાં જાય, બીજા પાસે એને સોંપે થોડા દિવસ માટે, અને પહેલાં એને બગાડી નાખે. ન ખાવાનું ખાવા લાગે, ન ફરવાનું ફરવા લાગે. પછી પેલો માલિક શું કહે? તમે બગાડી નાખ્યો, મને પાછો આપી દો. એમ આ મન બુદ્ધિ આપણે બગાડી નાખેલા છે. અને બગાડવાનું કારણ પણ શું છે? જે મારું નહોતું એને મારું માની લીધું, એ જ અધર્મ છે. જે સાચું, જેની જે માલિકી હોય એને સોંપવું એ ધર્મ છે. પણ આ તો મારું નહોતું, મેં પચાવી પાડેલું છે એટલે બગડી ગયું. હવે બગડી ગયેલા પણ ભગવાન કહે છે મને આપી દે, હે ને, સુધારીને નહીં, જેવું છે તેવું. એટલે મનને સોંપી દેવું એટલે મનની વૃત્તિને મારામાં જોડ, તારી મનની બધી ઈચ્છાઓને મારામાં જોડી દે. એને જ કહેવાય ભગવાનમાં મનને સોંપી દીધું. એ રીતે મારામાં મનને જોડી દે અને બુદ્ધિથી શું કર? સાચી સમજદારી કેળવ કે સત્ય વાસ્તવમાં શું છે. અને એવું કર્યા પછી કે છે મારામાં રહીશ, એટલે કે મન બુદ્ધિ મારું જ સ્મરણ કરતું રહેશે.
અને એ રીતે મારામાં તારા મન બુદ્ધિ જોડી શકતો નથી, તો હે ધનંજય તું શું કર? ચિત્તને અભ્યાસ યોગ વડે કેળવ. કરવાનું તો આ જ છે, પણ કેળવેલું નથી એટલે ભટકી જાય છે, વશમાં નથી. તો શું કહે છે? તારા ચિત્તને અથ ચિત્તમ સમાધાતું ન શક્નોષિ. તારા ચિત્તને મારામાં સ્થાપિત કરવા માટે સમર્થ નથી, તો અભ્યાસ કર. પેલો અભ્યાસ કરે ને, આપણે હમણાં જમરૂખની જામફળની વાત કરતા હતા કે જામફળનું ઝાડ ઊંચું હોય અને જામફળ દેખાય તો બાળક શું કરે? જામફળ લેવાનો પ્રયત્ન કરે. પહેલાં એક પ્રયત્નમાં જ જામફળ હાથમાં આવી ગયું. બીજાને એવો કૂદકો મારતા નથી આવડતું. એને શું કરવું પડે? એક કૂદકો, બે કૂદકા, વારંવાર કૂદકા મારે ત્યારે એને જામફળ મળે છે. ભગવાન અહીંયા એ જ કહે છે કે જામફળ એટલે ફળ. ફળ છે પરમાત્માની પ્રાપ્તિ. એ ફળ મેળવવું હોય તો કોઈક એક કૂદકામાં મેળવી લે, મન બુદ્ધિને અર્પણ કરી શકે છે. બીજાએ શું કરવું પડે? વારંવાર કૂદકા મારવા પડે, ત્યારે પણ મળી શકે. એક કૂદકાનું સામર્થ્ય નથી, વારંવાર કૂદકા માર. એવું ન કરી શકે તો ખુરશી લઈ આવ, સીડી લઈ આવ, આગળ બતાવશે. પણ જામફળ મેળવવું જરૂરી છે. અને નહીં તો દ્રાક્ષ ખાટી છે એમ કરીને પછી શિયાળભાઈ તો ચાલ્યા, એવું નહીં. મેળવવાનું જ છે, એ જ સ્થાનમાં રહે અને અભ્યાસ કર. એવી જ રીતે અહીંયા મન બુદ્ધિ તારા વશમાં નથી. અહીંયા શબ્દ પ્રયોગ કર્યો છે ચિત્તમ. ત્યાં આગળ શબ્દ છે મન બુદ્ધિ, અહીંયા છે ચિત્તમ. ચિત્તનો અર્થ પણ થશે મન અને બુદ્ધિ. ચિત્ત શબ્દ છે ત્રણ શબ્દ છે. ચિત્ત તખોડો, હલન, અથવા બીજો શબ્દ છે ચિત્ત તો આખો, અને ત્રીજો શબ્દ છે ચિત્ત ડબલ ત. અહીંયા શબ્દ છે ચિત્ત, ચિત્ત નથી. ચિત્ત એટલે ચૈતન્ય. જ્યારે ચિત્ત તખોડો હોય એને શું કહેવાય? ચૈતન્ય. તો આખો હોય ચિત્ત, એનો અર્થ છે સંચિત, ભેગું કરવું. ચિત્ત સંચિત, એકઠું કરવું. અને ચિત્ત, ચિત્ત એટલે સંસ્કારોનો પુંજ. અહીંયા શબ્દ છે ચિત્ત, જેમાં સંસ્કારો જ રહેલા છે, સંસ્કારોની રાશિ, ઢગલો, એનું જ નામ ચિત્ત. અને એ જ ચિત્ત માટે વ્યાકરણમાં કહે છે ચિતિ સંજ્ઞાને. ધાતુ ઉપરથી શબ્દ બને ચિતિ સંજ્ઞાને, એનાથી શબ્દ બન્યો ચિત્ત. ચિત્ત શબ્દ માટે છે ચિતિ સંજ્ઞાને. અને એવો જ શબ્દ છે ચિત્તની જેવો શબ્દ છે વિત્ત. બે સમાન શબ્દને અર્થની રીતે નજીકના અર્થ જોવા જઈએ કે વિત્ત, વિત્ત લાભે, વિત્ત લાભે, વિત્તનો અર્થ જેમાં લાભ છે. તો વિત્ત ધનનો અર્થ જેમાં લાભ થાય. એટલે ચિત્ત અને વિત્ત. ભગવાન કહે છે તારા ચિત્તરૂપી વિત્તને મને સોંપી દે. ચિત્ત જ ધન છે. ચિત્ત જ જીવનમાં સફળતા નિષ્ફળતા લાવવાનું કારણ છે. ધન લાવવા લઈ જવાનું કારણ કોણ છે? ચિત્ત. બધું અંદર જ ચાલે છે ને. એ તારા ચિત્તરૂપી વિત્તને મારામાં જોડી દે. પણ આ વિત્ત કરતાં ચિત્ત થોડુંક જુદું છે. વિત્ત તો એક ઢગલો, જ્યાં પડ્યો હોય ત્યાં પડ્યો રહે, હલન ચલન ન કરે. જ્યારે આ ચિત્ત છે એ શું કરે છે? ઉડાઉડ. ચિત્તને બે પાંખ છે, રાગ અને દ્વેષ. બે પક્ષી, પાંખ એટલે પક્ષીને જે પાંખ છે એ રીતે આ ચિત્ત બે પાંખ રાગ દ્વેષથી ઉડાઉડ કરે છે. એટલા માટે એક સ્થાનમાં રહી શકતું નથી.
એટલા માટે શું કર? અભ્યાસ. હાથ હેઠા મૂકી દેવાથી કામ નહીં થાય. તત્પરતા, આદર સત્કાર અને અભ્યાસ. તત્પરતા પૂર્વક લાગી જાઓ. શું લગાડવાનું છે? કોઈ પણ રૂપે મન બુદ્ધિને એટલે ચિત્તને ભગવાનમાં જોડવાનું છે. જોડવું એટલે એનું જ સ્મરણ રહેવું. પણ અહીંયા નામ સ્મરણની વાત નથી. અહીંયા સત્યની સમજદારી ટકી રહે એ જરૂરી છે. સ્મરણ એટલે એક જ સત્ય છે, એ જ સર્વત્ર છે, વિશ્વરૂપે છે. આપણે એ દર્શન કરવા માટેની વાત છે. વિશ્વરૂપે પરમાત્મા છે, યાદ નથી રહેતું, ફરી ફરીને યાદ કર. અને સર્વત્ર નથી જણાતું, આલંબન લેવાનું. ગયા વખતે કેટલાક આલંબન જોયા હતા. પણ મુખ્ય વસ્તુ આપણા ચિત્તને ભગવાનના સ્મરણમાં ટકાવવા માટે મુખ્ય આલંબન છે ભગવાનના ગુણનું કથન. જ્યારે કોઈના ગુણ જોઈએ ત્યારે આપણું મન એનાથી આનંદિત થાય. કોઈના દોષ જોઈએ તો મલિન થાય. તો હવે ગુણ જોવાથી આનંદ મળે તો ખબર છે હવે એક ગુણ કોના જુએ? ભગવાનના. એટલા માટે કથા શ્રવણ શું કરે? કથા શ્રવણ પણ કથા સાંભળવા માટે નથી, એમાં મનને જોડવા માટે છે. નહીં તો કથા ચાલતી હોય ને મન ભટકતું હોય. પણ એ લીલા કથા, એમાં ગુણ કથન બતાવે છે. ભગવાનની કથાઓ, રામાયણ સાંભળી, ભાગવત સાંભળ્યું, પણ એની વાર્તાઓ પણ યાદ છે, પણ એની મહાનતા વિશે ક્યારેય નિશ્ચય થયો નહીં. તો કેટલાક ગુણ ભગવાનના, કોઈ ભગવાન રામના જીવનમાં જુઓ, કૃષ્ણના જીવનમાં, ભગવાન શંકરના જીવનમાં, એમના ગુણને જો તો મન એમાં જોડાઈ જશે. અને એવા ભગવાન વિશ્વરૂપે છે એ પાછું યાદ રાખવાનું છે. ને તો રામકૃષ્ણમાં જ મન પાછું એકમાં જ સ્થિર થઈ જશે. એટલે કહેવાય કે ભગવાનમાં અનેક ગુણ છે. ગુણ નિધાન છે, ગુણ રાશિ છે, અનંત ગુણ ગણ નિધાન ભગવાન માટે શબ્દ પ્રયોગ છે. અને એમાં કેટલાક ગુણ વિશે આપણે વિચાર કરીએ. કારણ કે અહીંયા શું કહ્યું છે? અભ્યાસ કરવાનો. અને અભ્યાસ એટલે શું કરવાનું? આવા પ્રકારનો વિચાર. તો કે ભગવાનની અંદર સૌથી શ્રેષ્ઠ કોઈ ગુણ હોય, બધા જ ગુણો શ્રેષ્ઠ છે, પણ મારા માટે ભક્ત વત્સલતા. એ ભગવાન રામ હોય, કૃષ્ણ હોય કે શિવ હોય, ભક્ત વત્સલતા એ મોટો ગુણ છે. અને એના માટે એવું કહેવાય કે ભગવાન કેટલી હદ સુધી ભક્તને પરાધીન. દુર્વાસાજીને તો કોઈકે કહેલું હતું કે અહમ ભક્ત પરાધીન, અહમ ભક્ત પરાધીન. ભગવાન કહે છે કે દુર્વાસાજી, હું તો કોણ છું? ભક્તને પરાધીન છું. ભક્તને પરાધીન છું. એના માટે સરસ મજાનું દ્રષ્ટાંત જે આપણું જાણીતું છે કે કોઈક વખત કુરુક્ષેત્રના રણ મેદાનમાં ભીષ્મ પિતામહ કે જે મહારથી હતા અને એના આધારે કૌરવ સેના ટકી રહેલી. તો કૌરવ સેના જેના આધારે ટકેલી એ ભીષ્મ પિતામહ એ જ્યારે યુદ્ધ મેદાનમાં યુદ્ધ કરવા ઉતર્યા અને એક દિવસ પૂરો થવા છતાંય પાંડવોનો વાળ વાંકો થઈ શક્યો નહીં, કાંઈ ન થયું. એટલે ભગવાન પેલા ભીષ્મ પિતામહની છાવણીમાં દુર્યોધન આવે છે. દુર્યોધન આવીને કહે કે પિતામહ, તમારે પાંડવો માટે જ સ્નેહ હોય, પ્રેમ હોય તો તમે એની છાવણીમાં રહ્યો. અમારી છાવણીમાં રહી અને તમારે એનું જ હિત જોવું હોય તો અહીંયા રહેવાનો કોઈ અર્થ નથી. બાકી તમારું એક બાણ એવું અમોઘ છે કે એ બાણ એક પણ પાંડવો માટે પૂરતું છે અને તમે આજ આખો દિવસમાં પાંડવોનું કોઈ હાનિ કરી શક્યા નહીં.
એટલે ખૂબ ન કહેવાના વચનો પણ દુર્યોધને કહ્યા અને એ રીતે વચનો કહી અને ભીષ્મ પિતામહને એકદમ દુઃખી કરી દીધા. તો કહે છે કે જરૂર તું સાચો જ છે, પ્રેમ તો મને પાંડવો માટે જ છે, પ્રેમ તો મને ધર્મ માટે જ છે, પણ મેં તારું અન્ન ખાધું છે, હું તારી સાથે તારા પક્ષમાં છું, એટલે મારું કર્તવ્ય પણ છે કે મારે પાંડવોનો વધ કરવો જોઈએ. એટલે આજે તને વચન આપું, આ 5 બાણ અને 5 બાણ કાલે 5 પાંડવોને વિંધીને જ આવશે. લે આ 5 બાણ મેં મૂક્યા અને વચન આપી દીધું કે કાલે પાંડવોનો વધ જરૂર થશે. અને એ વસ્તુ ભગવાન કૃષ્ણએ જાણી લીધી, પાંડવોએ પણ જાણ્યું અને બધા ખૂબ જ ઉદ્વિગ્ન થઈ ગયા. કાલે શું થશે? ભીષ્મ પિતામહ તો એનું વચન નિરર્થક જાય નહીં. તો ભગવાન કૃષ્ણ ત્યાં આવે છે અને પાંચાલીને કહે છે, દ્રૌપદી એને વિનંતી કરે છે, કૃષ્ણ કંઈક કરો, કાલે શું થશે? તો કહે છે એમાં શું, ચાલ મારી સાથે. તો કે અત્યારે તમને આ મજાક સૂઝે? તો કે તું ચાલ તો ખરી. અને પાંચાલીને લઈને ચાલ્યા ભીષ્મ પિતામહની છાવણી તરફ. ત્યાં જાય છે એટલે દૂરથી બતાવે કે તારે ત્યાં જવાનું. તો કે મારે શું કરવાનું? તો કે હું કહું એમ કર. અને પેલા કહે કે તારા ચપ્પલ જે પહેરેલા છે ને એ કાઢી નાખ, કારણ કે એ પાંચાલીના ચપ્પલ છે બધા જ જાણે છે અને દ્રુપદ રાજાએ આપેલા છે, એટલે બધા એટલી બધી વસ્તુઓની ઝીણવટથી નજર રાખતા હોય. એટલે ભગવાને એના ચપ્પલ કઢાવી પોતાના પિતાંબરમાં વીંટાળી અને પોતાની બગલમાં ખોસી દીધા. પાંચાલીના ચપ્પલ ભગવાનની ભક્ત વત્સલતા અહીંયા બતાવે છે. અને કહે કે તું જા અને આ સમય રાત્રે, રોજ રાત્રે દુર્યોધનની પત્ની ભીષ્મ પિતામહને પગે લાગવા આવે, અને એટલે એ આવે એની પહેલાં તું પહોંચી જા. અને પાંચાલી ત્યાં પહોંચી ગયા અને ભીષ્મ પિતામહ તો બેઠા છે આંખો બંધ કરીને, અને પાંચાલી એને પગે લાગ્યા. પગે લાગ્યા એટલે કે સૌભાગ્યવતી ભવ. એને થયું કે દુર્યોધનની પત્ની. અને પાંચાલી કહે કે પિતામહ, આજે કેવું તમે મને આ કેવા આશીર્વાદ આપી દીધા, હવે શું થશે? એણે જોયું કે આ બધી ઈચ્છા ભગવાન કૃષ્ણની છે અને ભીષ્મ પિતામહ તો કૃષ્ણ ભક્ત હતા, અને એટલા માટે કહે છે કે હવે 2 વચનમાંથી કયું વચન પાળશો? પાછળ પાછળ ભગવાન કૃષ્ણ પણ પધાર્યા અને કે આ બગલમાં શું ખોસીને આવ્યા? તો કે આ પાંચાલીના ચપ્પલ. તો કે કૃષ્ણ, તમારી ભક્ત વત્સલતા એવી છે કે હવે એક જ વસ્તુ થશે, કૃષ્ણની ઈચ્છા હશે થશે. એના માટે મારું વચન ભલે નિરર્થક જાય, મારું નામ ભલે મેં અધર્મ કર્યો એ ભલે લોકો કહે, પણ વચન તો તમારું જ સિદ્ધ થશે. એટલે કાલે મારા આ 5 બાણ કે છે આ રાખો, કારણ કે હવે એનું કોઈ કામ નથી. અને એટલે સૌભાગ્યવતી તો રહેશે જ, 5 પાંડવો રહેશે, જીવશે. એટલા માટે એકની જ ઈચ્છા ચાલે, અને ઈચ્છા કોની હોય? ભગવાનની ઈચ્છા. એના માટે મારી ઈચ્છાનો ત્યાગ કરું છું. તો ભીષ્મ પિતામહ એવા ભક્તવત્સલ, ભગવાનના ભક્ત હતા, એવા દ્રૌપદીજી હતા. તો ભગવાન કહે છે કે મારા ભક્તને માટે હું પણ કંઈક કરું. તમે તમારું વચન તોડ્યું, તો હું હવે કાલે શું કરીશ? મારું વચન તોડીશ. અને એટલે કૃષ્ણ વચનના પાકા છે, પણ ભક્તને માટે વચન કાલે તોડીશ અને શું કરીશ? હથિયાર ઉપાડીશ. ને બીજે દિવસે ભીષ્મ પિતામહે કૃષ્ણ પાસે હથિયાર ઉપાડાવ્યા, કારણ કે એના વિના તો એને કોઈ હરાવી શકે એમ નહોતા. તો એ રીતે આવા બધા દ્રષ્ટાંતો વિચાર કર્યો તો ખબર છે કે મન ક્યાં જોડાઈ ગયું? ભગવાન સાથે. તો એવા તો કેટલા પ્રસંગો છે કે ભગવાન રામ, દરેક કથાઓમાં પ્રસંગો વિચાર કરો કે ભગવાન રામ એટલા બધા સુશીલતા એ ભગવાન રામની વિશેષતા છે.
કે કોઈ પણ વ્યક્તિ સામે શત્રુ પણ ભલે હોય, પણ ભગવાન ક્યારેય કોઈનો દોષ જોતા નથી, કોઈના માટે દ્વેષ કરતા નથી, રાવણ જેવા રાવણ માટે નહીં. તો કથા છે કે યુદ્ધના મેદાનમાં વિભીષણ ભગવાન રામની છાવણીમાં છે અને એક વખત સામે બે ભાઈઓ આવી ગયા, વિભીષણ અને રાવણ. તો વિભીષણ અને રાવણ, વિભીષણને જોઈને રાવણ અત્યંત ક્રોધિત થઈ ગયા કે તું તો નમક હરામ છો, કારણ ભાઈ થઈ તે લંકાનો ભેદ બતાવી દીધો, મેઘનાદ જ્યાં યજ્ઞ કરતો હતો એ જગ્યા બતાવી દીધી, પેલા હનુમાનને તે સીતાની શોધ કરતા હતા તેને અશોક વન બતાવી દીધું, તો તે હંમેશા અમારા વિરોધીનું જ કામ કર્યું છે, આજે તને જીવતો મૂકું નહીં. અને એણે પોતાના અમોઘ શસ્ત્રનો ઉપયોગ વિભીષણ ઉપર કર્યો, વિભીષણ ઉપર કર્યો અને વિભીષણને એક બાણ વાગે અને એ તો એને પૂરો જ કરે એમ હતા, અમોઘ હતા શસ્ત્ર તો, પણ ભગવાન રામ વચ્ચે આવી ગયા. શસ્ત્ર તો ચાલી ગયેલા હતા, એનું કામ કરવાના જ હતા, ભગવાન રામે એ બધા જ શસ્ત્ર પોતાની ઉપર લઈ લીધા અને શસ્ત્રને કારણે કહેવાય છે ભગવાન રામ મૂર્છિત થઈ ગયા. કોના માટે? વિભીષણ માટે. છતાંય એવું કામ કરનાર રાવણ માટે પણ રાવણનું મૃત્યુ થયું ત્યારે ભગવાન રામ કહે છે વિભીષણ અગ્નિ સંસ્કાર તું કર. તો વિભીષણ કહે છે કે એ મારો કોઈ ભાઈ જ નહોતો, ભાઈ જેવું કોઈ કામ જ નથી કર્યું, એટલા માટે હું અંતિમ ક્રિયા હું કરીશ નહીં. તો ભગવાન કહે છે કે એણે જે કંઈ કામ કર્યું એ તો એ રાવણ શરીર રૂપે હાજર હતો, એ વખતે એનો જરૂર દોષ હતો, પણ અત્યારે રાવણનું મૃત્યુ થઈ ગયેલું છે અને આ મૃત શરીર એ કોઈના માટે એ તિરસ્કાર યોગ્ય નથી. એટલે અંતિમ ક્રિયા તું કર, સાથે લક્ષ્મણ પણ આવશે અને ભગવાન રામે અંતિમ ક્રિયા રાવણની કરાવી. તો ભગવાનની જે સુશીલતા છે કે મારી નજરમાં કોઈ પણ દોષી નથી, આપણા જીવનમાં તો આટલા મોટા દોષ કોઈએ કરેલા નથી, તો ભગવાન તો નાની નાની વસ્તુઓને જોતા જ નથી, રાવણ જેવા રાવણને પણ શત્રુ માનતા નથી. તો એ પ્રકારે ભગવાનના ગુણનું જ્યારે ચિંતન કરીએ ત્યારે મન એમાં જોડાય છે. અહીંયા મુખ્ય તો અભ્યાસ, અને અભ્યાસ એટલે વારંવાર આવા પ્રકારના ગુણોનું ચિંતન, કથાનું ચિંતન કરવું, અને ત્યારે શું થશે? મન વશમાં થશે એટલે એના સ્મરણમાં જોડાય. તો કોઈ પણ ઉપાયે એનું સ્મરણ કરવું જરૂરી છે અને એના સ્મરણ માટે ભગવાનના અનેક ગુણો છે. એમની ઉદારતા, ભક્તવત્સલતા, સુદામાજીના પ્રસંગમાં જુઓ કે કેટલી બધી ઉદારતા છે. ઉદારતાની સાથે બંને વસ્તુ ભગવાનમાં છે, ગાંભીર્ય પણ છે, ઉદારતા પણ છે. ગંભીરતા કેવી કે સુદામા સામે હાજર હોય ત્યારે જાણે કંઈ આપ્યું નથી, ગંભીર રહી શકે. આપણા જેવા તો કંઈક આપ્યું હોય તો બોલ્યા વિના રહી જ ન શકે. ભગવાન કૃષ્ણ કંઈ બોલ્યા નહીં. સુદામાજી દ્વારિકામાં પધાર્યા તો ભગવાને પોતાના વસ્ત્ર આપ્યા, આભૂષણ પહેરાવ્યા, પોતાની જગ્યાએ બેસાડ્યા રાજગાદી પર, બધું કર્યું, એમના ચરણ ધોયા અને એ બધું કરી અને અંતે જ્યારે સુદામાજી જાય છે ત્યારે કહે છે કે આ વસ્ત્ર તો સુદામાજી કે લો પાછા, અત્યારે પહેરવા આપ્યા હતા, વસ્ત્ર પણ આપી દીધા, આભૂષણ રાખવા હોય તો રાખો. એટલે સુદામાજી કે ના મારે આભૂષણની શું જરૂર, આભૂષણ પણ લઈ લીધા. તો સુદામાજીને તો એવું જ થયું કે કૃષ્ણએ તો વસ્ત્ર ને આભૂષણ પણ લઈ લીધા, પણ વિચાર શું કર્યો, એ મારા હિતમાં જ હશે, મને કંઈ આપ્યું નહીં તો એને ખબર છે કે આ મિત્ર ધન આપીશ તો બગડી જશે. એટલા માટે કૃષ્ણ કેટલા કરુણાશીલ છે કે મને કંઈ ન આપ્યું, તો એટલા ગંભીર રહી શકે એવું ગાંભીર્ય છે, સાથે એટલા ઉદાર કે કુબેરની સંપત્તિ
એટલી સંપત્તિ સુદામાજીને આપી. પણ સુદામા તો મિત્ર હતા. ખાલી મિત્રને જ આપે એવું નથી. જેણે જેણે ભગવાનનું અપમાન કર્યું એની ઉપર પણ ઉપકાર કર્યા છે. એટલા માટે આપવું તો કેવી રીતે ભગવાન પાસેથી શીખવું પડે. કોને આપવું, કેવી રીતે આપવું, શું આપવું. તો આપણે તો શું આપીએ? જે પહેલી તો આપવાની પહેલી રીત કઈ, જે મારા વપરાશમાં નથી એ આપી દઉં, ઉપયોગી નથી તો બિનઉપયોગી વસ્તુ આપીએ અને પાછો અધિકાર મેં આપ્યું. એનાથી આગળ કદાચ ઉદાર થઈ અને આપણે એને અન્ન, વસ્ત્ર, ધન ઇત્યાદિ આપીએ, પણ એ વસ્તુ પણ બહારની છે, મારાથી જુદી છે. પણ ભગવાન શું આપે? ભગવાન કે છે, ત્યાં શ્લોકમાં એક જગ્યાએ કીધું છે કે સ્મરતઃ કમલ ચરણમ, ભગવાનના જે ચરણ કમલ છે એનું જે સ્મરણ કરે તો ભગવાન શું કરે? આત્માનમ અપી યચ્છતિ, પોતાને જ આપી દે છે, પોતાની જાતને જ આપી દે છે. કેવી રીતે આપે? તો કે મિત્રને તો આપે, એમાં તો કોઈ નવાઈ નથી. પણ જેણે જેણે અપમાન કર્યું, તિરસ્કાર કર્યો, શત્રુતા રાખી, એવા શિશુપાલ હોય કે અઘાસુર હોય. શિશુપાલ તો રોજ ગાળો આપતા. એક દિવસ તો આપણે સાંભળી હોય કે 100 ગાળો આપી, પણ એ તો રોજે ગાળો આપતા. રોજ ગાળો આપે એવા શિશુપાલને ભગવાને સાયુજ્ય મુક્તિ આપી, અપનાવી લીધા. અઘાસુર પેલા બધા ગોપ બાળકોને ગળી ગયેલો, કૃષ્ણને પણ ગળવા જાય છે, પણ એવા અઘાસુરને પણ ભગવાને મુક્તિ આપી. તો ખાલી મિત્રને નહીં, શત્રુ જે પોતે શત્રુ માને છે એને પણ ભગવાને અપનાવી લીધા. એટલે સુધી કે ભગવાન શંકર માટે તો એવું કહેવાય કે કોઈ ડાકુ એ હંમેશા એવું બોલ્યા કરે, આહર પ્રહર, આહર પ્રહર, એટલે આહર લઈ લો, પ્રહર મારો. સંસ્કૃતમાં આહર પ્રહર એટલે એવો અર્થ છે. તો એ પ્રકારે ડાકુઓ બોલતા હોય અને શંકરને શું સંભળાય? આ હર હર જ બોલે છે, હે ને? આ હર પ્રહર, તેમાં એને શું સંભળાય? એ રીતે પણ એણે મારું નામ તો લીધું, હર હર બોલે તો ભગવાન એની પણ સમીપ જાય, એને પણ મુક્તિ અપાવે. નારાયણ અજામિલનું ઉદાહરણ છે. તો અજામિલે તો પુત્રને બોલાવેલા, નારાયણ નારાયણ, અને નારાયણને શું થાય કે મને બોલાવે છે. એટલા માટે તો બાળકોના નામ ભગવાન ઉપરથી રાખે, ભગવાનના નામ ઉપરથી, કે અત્યારે નહીં, અંતિમ કાળે મને કામ લાગશે. અંતિમ કાળે રામ યાદ નહીં આવે, પણ રામના નામને બાળકનું નામ આપેલું હશે એ યાદ આવશે. તોય રામજી સમજશે કે આ મને બોલાવે. એવા ઉદાર છે અને પોતાને જ આપી દે. તો જીવ કયા ઉદ્દેશથી બોલાવે છે, કયા ઉદ્દેશથી સ્મરણ કરે છે એ ભગવાન જોતા નથી, પણ સ્મરણ કરે છે એટલું જ જુએ છે. એટલા માટે અનેક રાક્ષસોને પણ ભગવાને મુક્તિ અપાવી અને ભક્તોને તો ભગવાન કહે છે પરાધીન જ છું. તો એ રીતે આ ગુણનું આલંબન કહેવાય. જે અભ્યાસ યોગમાં હમણાં શું કહ્યું? આલંબન લેવાનું છે. તો બીજા આલંબનમાં તો મન કદાચ બહાર ભટકી જાય, પણ ગુણનું આલંબન એવું છે કે એ ગુણના ચિંતનમાં મન એકાગ્ર થઈ શકે. અને એ ગુણ, એ કથા વાર્તા એ મને યાદ પણ રહે, એટલે બીજા સમયે ફરી ફરીને એનું સ્મરણ થાય. કથા વાર્તાનું સ્મરણ થાય તો એના આધારે ભગવાનનું સ્મરણ થાય. અને એવા ભગવાન કે જેના કેટલાક જ ગુણ આપણે જોયા, કે જે ભક્ત વત્સલ છે, ઉદાર છે, સુશીલ છે, એવા ભગવાન એ કહે છે કે એક એનો આશ્રય લઈ લઉં તો કે છે આશ્રિતાર્થ પ્રદાયને. આશ્રિત હોય એને ભગવાન બધું જ આપી દે છે.
તો એ વિચાર કરીએ ત્યારે સમજાય કે બધું જ આપવાનું સામર્થ્ય પણ છે, બધું આપે પણ છે. ઘણા પાસે સામર્થ્ય હોય પણ આપે નહીં. અહીંયા તો સામર્થ્ય છે, આપે પણ છે. તો યાચક થવું હોય તો એકની જ પાસે થાવ, માગવું હોય એકની જ પાસે માગવું. એની પાસે માગવાથી લાભ એક થશે, બોનસ આપે. શું આપે? કે માગવાની વૃત્તિ જ ભગવાન હરણ કરી લે. બીજા પાસે માગીએ તો વારંવાર માગવાની ઈચ્છા થાય. એકવાર પૂર્તિ થઈ, બીજી વાર માગ. પણ ઈશ્વર પાસે માગીએ તો કે છે એવું એકવાર આપે કે પછી બીજી વાર માગવાની ઈચ્છા ન થાય. અને એ રીતે ભગવત માર્ગે જે ચિંતન કરે એની પ્રાપ્તિની ઈચ્છા અહીંયા હું કહ્યું છે, મામ આપતું ઈચ્છા. એટલે આ ચિંતન દ્વારા કરવાનું શું છે? ઈચ્છા કરવાની છે. કઈ ઈચ્છા? મારી પ્રાપ્તિની જ ઈચ્છા કર, બીજી ઈચ્છા ન કર. એટલે પ્રાર્થના કર, મારી જ પ્રાપ્તિની પ્રાર્થના કર, મારી જ પ્રાપ્તિની ઈચ્છા કર. અને એક વખત મારી પ્રાપ્તિની ઈચ્છા કરીશ તો કે છે તને મારા સુધી પહોંચવાનો સેતુ તૈયાર કરી આપીશ. સેતુ બનાવી દઈશ કે કેવી રીતે મારા સુધી પહોંચી શકાય. ઈચ્છા જ કરવાની છે. આપણે જ્યાં છીએ ત્યાં બસ રોજ રોજ ઈચ્છાને દ્રઢ કરીએ તો જે આપણે અનુભવ પણ છે, જે ઈચ્છા કરીએ એવું જ વ્યક્તિ, એવી જ વસ્તુ સામે આવીને મળે. તો ઈચ્છામાં એવી શક્તિ છે. એટલા માટે ભગવાન કહે છે મારી ઈચ્છા કર તો મારા સુધી તું જરૂર પહોંચી શકીશ. અને એ રીતે આ શ્લોકમાં ભગવાને આગળના શ્લોકમાં સ્વરૂપને અધીન મન બુદ્ધિને જોડવાનો ઉપાય બતાવ્યો. સ્વરૂપ શું છે? સર્વનું સ્વરૂપ એક જ છે, વિશ્વરૂપ. એક જ પરમાત્માના આ બધા રૂપો છે. સ્વરૂપથી બધા એક જ છીએ. તો સ્વરૂપ ચિંતનથી મન બુદ્ધિ જોડો. અને આ શ્લોકની અંદર ગુણને અધીન, ગુણના ચિંતનથી તમારા મન બુદ્ધિને મારામાં જોડી દો. એ રીતે અહીંયા બીજો ઉપાય દર્શાવ્યો કે સીધે સીધું મન વશમાં નથી રહેતું તો આલંબન લઈ લે, ગુણનું ચિંતન કર અને એના દ્વારા મારું સ્મરણ ટકાવી રાખ, બનાવી રાખ. કોઈ કહે કે પણ એવું પણ સ્મરણ મારાથી તો નથી થતું. એક આલંબન, સવારે પૂજા કરીએ તો પૂજા વખતે મન ટકતું નથી. અત્યારે સત્સંગ કરીએ એમાંય મન ભાગી જાય છે. તો આખો દિવસ તું મન બુદ્ધિ સાથે સંઘર્ષ જ કરવાનો. ચિત્તને પાછું જાય પાછું લાવો, જાય પાછું લાવો. આ સંઘર્ષ કરી કરીને થાકી જવાય. એના કરતાં તો કરતા હતા એ બરાબર છે ને. મોટા ભાગના વચલો રસ્તો અપનાવી લે કે અમે કરતા હતા એમાં મજા જ હતી. વિષય ભોગ ભોગવીએ, અર્થ ઉપાર્જન કરીએ, છોકરાઓને મોટા કરીએ અને એમાં મજા છે. તો કે કરવાનું તો એ જ છે, પણ ચિંતન બદલવાનું છે. તો કે એ ચિંતન પણ સહજતાથી થાય એમાં મજા. સહજતાથી કોનું ચિંતન થાય? જગતનું, વિષયનું. તો કે એ વિષય ચિંતનમાં મન સરકી જાય એની સાથે સાથે સરકવાનો આનંદ છે. આ સંઘર્ષ આપણાથી થઈ શકે નહીં. મન ભાગે જ છે તો હવે વશમાં રહેતું જ નથી તો છૂટું મૂકી દો. ભગવાન કહે કે નહીં, ત્રીજો ઉપાય બતાવું છું જે તું કરી શકે એવો ઉપાય છે. મન બુદ્ધિ તો અંતઃકરણ, આંતરકરણ છે, અંદર રહેલા છે. અને એ વૃત્યાત્મક મન, એને વશ કરવું કદાચ કઠિન છે. અભ્યાસ કરીએ તો સરળ છે, પણ અભ્યાસ કરવામાં પ્રમાદ છે, આળસ છે. એટલે ન કરી શકે તો પણ
મારી પ્રાપ્તિની ઈચ્છા હશે તો, એ સાથે લઈ લેવાનું. ઈચ્છા હશે તો આગળનો ઉપાય બતાવું જ છું, એ કર. અને એટલે વધારે સરળ ઉપાય બતાવતા આગળનો શ્લોક કહે છે, 10મો શ્લોક. અપ્યાસેપ્યસમર્થોऽસि મત્કર્મ પરમો ભવ મદર્થમપી કર્માણિ કુર્વન સિદ્ધિમવાપ્સ્યસि. અભ્યાસે અપી અસમર્થઃ અસि. અસि મધ્યમ પુરુષ છે, સામે કોઈ વ્યક્તિ હોય એને ઉદ્દેશીને કહેવામાં આવે છે. એટલે અર્જુનને કહે છે કે જો તું અભ્યાસમાં પણ અસમર્થ એટલે અશક્ત હો, તું એ કરી ન શકે, તર્હિ મત્કર્મ પરમઃ ભવ. તો કેવો થા? મારા માટે કર્મ કરનારો થા. પણ શબ્દ છે પરમઃ, એટલે મત્કર્મ એટલે મદર્થમ કર્મ, મારા માટે કર્મ કર. કર્મ તો જે કરે છે એ જ કર, પણ મદર્થ એટલે અર્થ બદલી નાખ, ઉદ્દેશ્ય બદલી નાખ. જે કર્મ વ્યક્તિ માટે કરે છે એના બદલે હવે મારા માટે કર. મદર્થે કર્મ એટલે પરમઃ, પ્રધાન હું હો, પરમ હું હો. એટલે કર્મ પાછળ પ્રયોજન હું એક જ હોઉં. દરેક કર્મ મારા માટે કર એવો બની જા. મદર્થમ અપી કર્માણી, આ પ્રકારે મારા માટે કર્મ કરતા કરતા, અભ્યાસની જરૂર નથી, કર્મ કર. કર્મ કરતા કરતા પણ કેવલમ કુર્વન સિદ્ધિમ અવાપ્સ્યસી. કેવલમ શબ્દ કર્માણી કેવલમ, ખાલી કર્મ કર તો પણ સિદ્ધિમ અવાપ્સ્યસી, તું સિદ્ધિને પ્રાપ્ત કરીશ. તો કે સિદ્ધિની વાત આવી તો બરાબર, આગળ તો કાંઈ દેખાતું નહોતું ફળે, અહીંયા સિદ્ધિ તો મળશે કે ભવિષ્યમાં શું થશે, હે ને? એ બધી વસ્તુ આજે કહી શકીએ અને શું કહીએ? સિદ્ધિ. પણ શાસ્ત્ર ક્યાંય પણ સિદ્ધિ શબ્દ પ્રયોગ કરીને એ જે આપણા અર્થમાં સિદ્ધિ છે એ અર્થનો અહીંયા એ અર્થ લેતા નથી. ભાષ્યકાર કહે છે સત્વ શુદ્ધિ. સિદ્ધિનો અર્થ શું? સત્વ શુદ્ધિ યોગ જ્ઞાન પ્રાપ્તિ દ્વારેણ અવાપ્સ્યસી. સત્વ સિદ્ધિ એટલે સત્વ એટલે અંતઃકરણ, અંતઃકરણની શુદ્ધિ એને કહેવાય સિદ્ધિ. એટલે મારા માટે કર્મ કરીશ તો પહેલું ફળ બતાવ્યું ચિત્તની શુદ્ધિ થશે. ચિત્તની શુદ્ધિથી ભગવાન કહે છે અવાપ્સ્યસી, મારી પ્રાપ્તિ કરીશ. પણ પ્રાપ્તિ માટે ભાષ્યકારે વચ્ચે શબ્દ ઉમેરી દીધો, યોગ જ્ઞાન પ્રાપ્તિ દ્વારેણ, એના વડે. એટલે ચિત્ત શુદ્ધિથી ઈશ્વર પ્રાપ્તિ, પરમાત્મા પ્રાપ્તિ એવો અર્થ એની વચ્ચે લેવાનું. એ ચિત્ત શુદ્ધિમાં જિજ્ઞાસા થાય, જ્ઞાન યોગની પ્રાપ્તિ એટલે જ્ઞાન મેળવે, સત્યને જાણે અને એમાં નિષ્ઠા મળે, એને જ કહેવાય પ્રાપ્તિ. તો જ્ઞાનથી જ પ્રાપ્તિ છે, એટલે ભાષ્યકારે વચ્ચે જ્ઞાનને જોડી દીધું. એટલે અહીંયા કહે છે મુખ્ય ફળ છે ભગવાન માટે કર્મ કરવાનું ફળ છે ચિત્તની શુદ્ધિ. તો જે મત કર્મ પરમઃ એ શબ્દને આપણે નિષ્કામ કર્મયોગ એ અર્થ પણ કરી શકાય. કારણ કે જે કર્મના કેન્દ્રમાં ઈશ્વર હોય એ જ કર્મયોગ છે. કર્મયોગના બે પાસા છે. એક ઈશ્વરાર્પણ ભાવથી કર્મ કરો, અને ફળ કેવી રીતે?
પ્રસાદ બુદ્ધિથી ફળનું ગ્રહણ, તો ફળ વિશેની વાત પછીના શ્લોકમાં આવશે. એટલે બંને શ્લોક કર્મયોગને જ બતાવે છે. પણ અહીંયા કહે છે મારા માટે એટલે તારા કર્મ પાછળના ભાવને બદલી દે, ઈશ્વરાર્પણ ભાવ. એટલે આપણે પૂજા કરી અને અંતે શું કહીએ, ન મમ કૃષ્ણાર્પણમસ્તુ, બોલવા પૂરતું નહીં, પણ એ મેં કર્યું નથી, તમારા માટે કર્યું, તમે કરાવ્યું. તો અહીંયા જે અત્યંત સ્થૂળ વ્યક્તિ છે, આમ જોવા જાવ તો આ 4 શ્લોકોમાં 4 ઉપાય બતાવે છે. અને 4 ઉપાય એટલે 4 પ્રકારના સાધકોની વાત છે. સીધી રીતે અર્થ કરો તો 80 પદ અર્જુન માટે છે, સામે ઊભો હોય એના માટે હોય. તો ઉપદેશ તો અર્જુનને આપે છે, સંબોધન તો અર્જુનને કરે છે, પણ ભગવાન જાણે છે કે અર્જુનની ક્ષમતા શું છે, સામર્થ્ય કેટલું છે. તો સામે વ્યક્તિ ઊભી હોય એને તો એના સામર્થ્ય મુજબ ઉપદેશ કરી એક જ સાધન બતાવવું પડે કે તું આમ કર, મન બુદ્ધિને અભ્યાસથી નથી કરી શકતો, અભ્યાસ કર બસ. પણ ભગવાન અર્જુનના સામર્થ્યને જાણે છે, એટલે અર્જુનને આ 4 સાધન બતાવવા ન પડે. એટલા માટે એવું કહેવાય કે અર્જુનના નિમિત્તથી જીવ માત્રને ઉપદેશ કરે છે. અને જીવ માત્ર જે સાધક અવસ્થામાં, જીવ માત્ર એટલે પેલા ભોગ પરાયણ, એને તો શાસ્ત્રમાં ક્યાંય ગણવામાં જ નથી આવતા. પણ જેને ઈચ્છા છે, આગળ કહ્યું ને, પ્રાપ્તિની ઈચ્છા છે અને પ્રયત્ન પણ કરે છે, એને માર્ગદર્શન કે આ પ્રકારે 4માંથી કોઈ પણ સાધન અપનાવો. દરેક સાધનનું ફળ તો એક જ છે, નિવસિષ્યસી મય્યેવ, મારામાં જ રહીશ. એટલે એને એવું કહેવાય શાસ્ત્રની ભાષામાં અનુકલ્પ. આજે એક પછી એક ઉતરતા ક્રમમાં સાધનો બતાવે છે, એને કહેવાય અનુકલ્પ. અનુકલ્પ એટલે આમ નહીં તો આમ કર, આમ કરી શકે તો બરાબર, ન કરતો આમ કર, વિકલ્પ. અનુકલ્પ વિકલ્પ બતાવે. વિકલ્પ બતાવે ત્યારે પણ અનુકલ્પમાં એવું હોય કે એકને બદલે બીજી વસ્તુ સાધન બતાવે ત્યારે એ બંને સાધનનું ફળ સમાન જ હોય. ફળ જુદું નથી, સ્થૂળતા વધતી જાય છે. પહેલામાં થોડી સૂક્ષ્મતા હતી, હવે સ્થૂળતા, કર્મમાં સ્થૂળતા રહેલી છે. તો સ્થૂળ વ્યક્તિ માટે પણ એ જ ફળ પ્રાપ્ત કરી શકે, જે ફળ પેલો સૂક્ષ્મ વિચાર કરે એને મળે. એટલે ફળ દ્રષ્ટિથી કોઈ ભેદ નથી. એટલે એવું વિધાન છે કે પંચામૃત બનાવવામાં સાકરનો ઉપયોગ કરવો જોઈએ. પણ કદાચ સાકર નથી તો કહેવાય કે ગોળનો ઉપયોગ પણ કરી શકે. તો એના માટે શું કહેવાય, એ અનુકલ્પ, કે સાકરને બદલે ગોળ નાખવાથી પણ પંચામૃત સ્નાનનું જ ફળ પ્રાપ્ત કરશે. બંને કરી શકે, પણ શાસ્ત્રએ બતાવેલા હોવા જોઈએ. એવી જ રીતે આપણે જે જાણીએ છીએ કે ગંગા સ્નાનનું અનેરું મહત્વ છે. ગંગા સ્નાન એ ખૂબ પુણ્ય પ્રદાન કરનાર છે. પણ બધા લોકો ગંગાજીએ સ્નાન કરવા જઈ ન શકે. કોઈને ધનની અશક્તિ છે, કોઈને શરીરની અશક્તિ છે, તો બધા લોકો જઈ ન શકે. જાય તો પણ શરીર અશક્ત છે, એટલે ગંગા સ્નાન થતું નથી. તો ત્યાં વિકલ્પ બતાવ્યો, અનુકલ્પ, કે ગંગા સ્નાન કરી શકો તો કરવાનું જ. એના માટે એમ નહીં કે વિકલ્પ અપનાવ્યો છે, અપનાવી લો તો ફળ ન મળે. પહેલા સાધનનો પ્રયોગ કરવા માટે સમર્થ હોય એણે એ જ સાધનનો પ્રયોગ કરવો પડે. પણ અસમર્થને માટે છે, અહીંયા બરાબર ધ્યાન રાખવાનું. પહેલા પ્રયત્ન કરું મન બુદ્ધિને વશ કરવા માટે, ન કરી શકું એના માટે કે છે. અહીંયા કીધું ને કે અભ્યાસે અપી અસમર્થ, અસમર્થને જ ફળ મળશે. સમર્થ હશે, પ્રમાદવશ નથી કરવું, એને ફળ નહીં મળે.
એટલે ગંગા સ્નાન નથી કરી શકતા, આ અસામર્થ્ય છે. તો કહેવામાં આવે કે ગંગે ચ યમુને દેવી, બોલી લ્યો. એટલે ગંગા જળનો ભાવ મારી ડોલના પાણીમાં કરી લઉં તો એ ફળ મળી શકે. અહીંયા દૂર છીએ તો રોજ ગંગા સ્નાનનું ફળ, નજીક જાઓ અને સ્નાન કરું ન કરી શકું તો આ અનુકલ્પ બતાવે. એવી રીતે ભગવાન અહીંયા એક પછી એક સાધનને અનુકલ્પ રૂપે બતાવે છે અને કહે છે કે તું મારા પરાયણ થઈને કર્મ કર. મહત્વનો શબ્દ છે પરમઃ. મારા માટે એટલે કોઈ પણ સાધક માટે જે આ સાધન કરે છે એના મૂળમાં જરૂરી છે પરમાત્મા જ પરમ છે એ નિશ્ચય. એ તો કેટલા સાધન કરીએ છીએ પણ મહત્વ કોનું છે? પરમ કોણ છે? જગત, વિષય, વ્યક્તિ એને એટલે ખૂબ સાધન અભ્યાસ કરી લીધો પણ પ્રાપ્તિ ન થઈ, મનની શુદ્ધિ પણ નથી થતી. એટલા માટે જોવાનું કે મનની શુદ્ધિ ન થવાથી ક્યાંક કચાશ છે, સાધનમાં કચાશ છે. અને શું કચાશ છે? સાધન કરતા પૂર્વે નિશ્ચય જ નથી કર્યો કે શ્રેષ્ઠ કોણ છે. જેના માટે કર્મ કરું છું, જેની સામે બેસીને કર્મ કરું છું, એ પરમાત્મા, એ ભગવાન, એ શ્રેષ્ઠ છે એવો નિશ્ચય જ નથી થતો. અને એટલે કે છે કર્મ વખતે પણ કર્મ પૂર્વે આ નિશ્ચય કરી લે, પછી જ કર્મ મારા માટે થશે. કેન્દ્રમાં હું હોઉં. એટલે અહીંયા મત કર્મનો એક અર્થ થશે ભગવત કર્મ. કારણ કે બીજા કર્મમાં આપણે ભલે કહીએ કે રસોઈ કરતાં કરતાંય મને તો ભગવાનનું સ્મરણ થાય જ છે, બીજા કામ કરું તોય મને તો સ્મરણ થાય જ છે. એટલે એ ભગવત કાર્યમાં સમય ન મળે તો ચાલે. ભગવાન કે છે નહીં થાય, સ્મરણ થતું જ ન હોય. રામ રામ બોલવાથી રામનું સ્મરણ નથી થઈ જતું, રામના ગુણનું ચિંતન નથી થતું. એટલા માટે અહીંયા તો સ્મરણ એટલે અંતરથી સ્મરણ, એનું મહત્વ છે, ખાલી જીભ ઉપર નહીં. અને એ સ્મરણ એના માટે કર્મ મુખ્યત્વે ભગવત કર્મ, બીજા કર્મમાં એ સ્મરણ નહીં બને. એટલા માટે અહીંયા અર્થ લેવાનો ભગવત કર્મ. નવધા ભક્તિ કઈ છે? શ્રવણમ, કીર્તનમ, અર્ચનમ, પાદ સેવનમ. એટલે સતત દિવસના બીજા કર્મમાં ભગવત કર્મમાં વૃદ્ધિ કરો, વધારો કરો. બીજા કર્મને ઓછા, જરૂર પૂરતા કરું, આવશ્યક હોય તો જ કરું, અને એ સ્થાનમાં ભગવત કર્મ વિશેષ કરું. તો ભગવત કર્મ વખતે સંભાવના છે, એમાંય સંભાવના ઓછી છે કે યાંત્રિકતાથી કરી દઈએ, પણ ભગવત કર્મમાં ભગવાન સામે છે એટલે કદાચ ભટકી જાય તો ફરી પાછું મન લાવી શકાય. એટલે કે છે મારા માટે કર્મ કર, એનો એક અર્થ છે ભગવત કર્મ. અને બીજો અર્થ લઈ શકાય શ્રુતિ અને સ્મૃતિમાં દર્શાવેલા કર્મ, એ છે ભગવત કર્મ, મદર્થે કર્મ. શ્રુતિ સ્મૃતિ મમય વાગ્ને, ભગવાન કહે છે બંને મારી આજ્ઞા છે, એમાં દર્શાવેલા કર્મ કરવા એ મત કર્મ. એટલે આપણે પેલા શિવ સ્તુતિમાં જોયું હતું કે રોજ કરવાના કર્મ ઉપરાંત ઈષ્ટાપૂર્ત, એ સ્મૃતિ ગ્રંથમાં બતાવેલા કર્મ છે. ઈષ્ટાપૂર્ત કર્મ, કુવા, વાવ, તળાવ, મંદિર, આશ્રમ કે ધર્મશાળા, બગીચા બંધાવવા, અન્નક્ષેત્ર કરવા, ચાલુ રાખવા, એ બધા ઈષ્ટાપૂર્ત કર્મ સ્મૃતિ ગ્રંથમાં બતાવ્યા, સમષ્ટિને માટે થતા કર્મ. અને સ્મૃતિ ગ્રંથ, વેદશાસ્ત્ર વર્ણાશ્રમ મુજબ કર્મ બતાવે તો એ કર્તવ્ય સમજીને કરવું, પણ પાછળ ઉદ્દેશ્ય સ્મરણ કોનું? ભગવત સ્મરણ. એને કહેવાય મત કર્મ પરમઃ.
તો એ રીતે મારા પરાયણ થઈને તું કર્મ કર, એ રીતે અહીંયા ત્રીજું સાધન બતાવે છે. આપણે પણ આ અભ્યાસ કરવાનો છે કે બીજા સમયમાં કેટલા કર્મ ભગવત કર્મ થયા, એમાં કેટલી વૃદ્ધિ થઈ, કેટલું સ્મરણ ટકી રહ્યું એ જોવાનું. અને એ રીતે અભ્યાસથી અવાપ્સ્યસી, ભગવાન કહે છે મારી પ્રાપ્તિ થશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.